નમસ્કાર, આપની સાથે હું છું લવલીન. બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું. અમદાવાદમાં પાર્સલ બોમ્બનું મોટું ષડયંત્ર પ્રકાશમાં આવ્યું છે. આ વચ્ચે તમને જણાવી દઈએ કે અમદાવાદ સાબરમતી વિસ્તારમાં થયો છે બ્લાસ્ટ. મહત્વપૂર્ણ સમાચાર હાલ પ્રકાશમાં આવ્યા છે. પાર્સલમાં રહેલી બેટરી બ્લાસ્ટ થતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. પાર્સલ લાવનાર અને રિસીવ કરનાર બંને લોકો ઇજાગ્રસ્ત થયા છે. પાર્સલ બ્લાસ્ટ બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી છે. બ્લાસ્ટ બાદ સીપી સહિત જેસીપી અને એસીપી પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા છે. અને આ વચ્ચે પોલીસે ગૌરવ ગઢવી નામના એક વ્યક્તિની પણ ધરપકડ કરી છે. અંગત ઝઘડામાં અમદાવાદમાં પાર્સલ થયો બ્લાસ્ટ અને સાથે જ હવે પાર્સલમાં બ્લાસ્ટ અંગે પોલીસે વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા એક વ્યક્તિના ઘર પર પાર્સલ મોકલી તેને ઉડાડી દેવાનો પ્રયાસ કરાતા ચકચાર મચી ગઈ છે. સવારના સમયે ઘર પર આવેલું પાર્સલ ખોલતાની સાથે જોરદાર બ્લાસ્ટ થતા પાર્સલ ખોલનાર વ્યક્તિ ધવાયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં અજાણ્યા શખ્સ દ્વારા બદલો લેવાના ઈરાદે આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. બનાવના પગલે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા છે. વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં શિવમ પ્લાઝા નજીક રહેતા એક વ્યક્તિના ઘર પર આજે સવારના સમયે બ્લાસ્ટ જે પાર્સલ આવ્યું હતું તેમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ સમગ્ર પાર્સલની અંદર જે વ્યક્તિને પાર્સલ મોકલવાનું હતું તેમને ઈજા પહોંચાડવાનો ઉદ્દેશ્ય હતો. પાર્સલ તેમના ઘરે પહોંચ્યું ત્યારે તેમના સ્વજને પાર્સલ ખોલ્યું અને તેમાં બ્લાસ્ટ થયો હતો. शिवम रो हाउस साबरमती विस्तार है। यहाँ पर जो बलदेव भाई हैं उनके घर पे एक गौरव भाई निरंजन भाई गढ़वी हैं, वो एक पार्सल देने आए थे और उसके अंदर एक पार्सल ब्लास्ट हुआ और इसके अंदर जो एक्यूज्ड है गौरव भाई निरंजन भाई गढ़वी उनको पकड़ लिया है। उनका जो है कुछ डिस्प्यूट अंदर अंदर का चल रहा है, इसके लिए ऐसा बनाव बना है और पुलिस के द्वारा बाकी आरोपियों की धरपकड़ करने के लिए टीम के द्वारा कार्रवाई करी जा रही है। इसमें जो कुछ पार्सल बना के लेके आए थे जिसके अंदर ब्लेड भी थे और जो स्विच एक इलेक्ट्रॉनिक स्विच बना रखी थी जिसके अभी एफएसएल की टीम उसको चेक कर रही है, वीडीडीएस की टीम यहाँ पर है।